જય. ભારત માતા કી જય. સૌથી પહેલા તમામ ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ ખૂબ અભિનંદન ભારતીય ફૌજને. આપણે જે કહ્યું હતું એ કરી બતાવ્યું છે. સબળ નેતૃત્વ, ઈચ્છા શક્તિ ધરાવતું નેતૃત્વ, આપણી સબળ આર્મી, નેવી, એરફોર્સ, ખૂબ પરાક્રમી આપણું ફૌજ છે. અને જે મોદી સાહેબે કીધું હતું કે હમ ઘર મેં ઘુસ કે મારેંગે, આજે આપણે એમના ઘરમાં ઘુસીને માર્યા છે. આ ઓપરેશન સિંદૂર પ્લાન કરવામાં આવ્યું અને આપણે આફાજેટ કરીને તાબડતોબ કરવાની જે વાત હતી એમાં સંમત નહોતા. અને આયોજનબદ્ધ સ્ટ્રેટેજિક એપ્રોચથી અને પ્રિસાઇઝ પિન પોઈન્ટ ટાર્ગેટ કરવા માટે અને આતંકવાદીઓને જ મારવા માટે, કારણ કે એમાં કોઈ સિવિલિયનની પણ હાનિ નથી કરી. આપણે મિલિટરીના કોઈ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર આપણે નથી એટેક કર્યો. એટલે પ્રિસાઇઝલી ત્રાસવાદીઓના જે અડ્ડા હતા ને ટ્રેનિંગ સેન્ટરો, એને આપણે નેસ્ત નાબૂદ કર્યા છે. એમાં જૈશે મોહમ્મદનો, જમાતુદ દાવાનો, લશ્કરે તોયબાના, આ બધા જે હાફિઝ સઈદ, અઝહર મોહમ્મદ અને એ બધાના જે અડ્ડા હતા ને એને તોડ્યા છે. હવે એમાં ઘણા બધાનો ખાત્મો બોલાઈ ગયો છે. એનો જયારે રિપોર્ટ બહાર આવશે ત્યારે આપણને ખબર પડશે કે એમાં કોણ કોણ ગયા છે. પણ એવું કહેવાય છે કે લગભગ 8 જેવા ત્રાસવાદીઓના કમાન્ડરોના 72 હુરો પાસે પહોંચાડી દેવામાં આવે છે. હવે આ જે આખું આપણું ઓપરેશન આયોજન કરેલું એના ટોટલ મોનિટરિંગ રાતથી આપણા NSA અજીત ડોવાલ, આપણા પ્રધાનમંત્રી શ્રી અને આપણા ત્રણેય સેનાઓના ચીફ એના ક્લોઝલી મોનિટર કરી રહ્યા હતા. આમાં આપણે ત્રણેય સેનાઓનો સરંજામ વાપર્યો છે, શસ્ત્રો વાપર્યા છે અને ફૌજો એના સંસાધનો વાપર્યા છે. આર્મી, નેવી અને એરફોર્સ. આર્મી તરફથી એની બ્રહ્મોસ મિસાઇલ્સ, પિનાક મિસાઇલ્સ આપણે છોડી અને જે 150 કિલોમીટરની રેન્જમાં આવતા હતા એ અડ્ડાઓ આપણે તોડ્યા છે. એરક્રાફ્ટમાં આપણે રાફેલ વાપર્યું. રાફેલમાંથી બ્રહ્મોસ મિસાઇલ્સથી આપણે એટેક કર્યો અને એનાથી જે 300 થી 400 કિલોમીટરની વચ્ચે આવતા જે ટાર્ગેટ્સ હતા એને આપણે નષ્ટ કર્યા છે. અને નેવલના જે આપણે યુએસવી હતા, યુએવી ડ્રોન, જેને આપણે સાદી ભાષામાં ડ્રોન કહીએ, એ ઓલરેડી ઇક્વિપ્ડ, વેલ ઇક્વિપ્ડ અને વિસ્ફોટકો સાથેના ડ્રોન હતા. એનાથી જે નજીકના મુઝફ્ફરાબાદ એ એરિયા હતા એના આપણે ટાર્ગેટ કર્યા. એટલે ત્રણેય ફોર્સના સંસાધનો, ત્રણેય ફોર્સની ટેકનોલોજી અને એ વાપરી અને આપણે જે એટેક પૂરો પાડ્યો. ટોટલ 9 ઠેકાણા ઉપર આપણે એટેક કર્યો છે. ટોટલ 5 જેવા પીઓકેમાં અને 4 જેવા પંજાબમાં. પીઓકે તો જો કે આપણું છે એટલે એમાં એન્ટર કરીએ તો ઇન્ટરનેશનલ કઈ એ ન વાંધો આવે, પણ આપણે પંજાબમાં પણ એટલે કહી શકાય કે આપણે એની સરહદમાં ઘૂસીને એના ઘરમાં ઘૂસી અને મારી આવ્યા. એમાં સૌથી મોટું મથક હતું બાવલપુર, જૈશે મોહમ્મદનું, જે અઝહર મોહમ્મદનું, એ નસ્તનાબૂદ કરવામાં આવ્યું છે. મુરીદ કે સિયાલકોટ અને પીઓકેમાં મુઝફ્ફરાબાદ, મુરીદ કે 2-3 બીજા છે જેના નામ મને યાદ નથી, પણ એ ઘણા બધાને તોડી પાડ્યા છે. અને ખૂબ ત્યાંનો વિલાપ અત્યારે આર્મી, પાકિસ્તાનની ચેનલો ઉપર આપણે સાંભળી પણ શકીએ છીએ. અને ખૂબ આ તો જોશની ખુશીની વાત છે કે આપણે જે પરાક્રમ કર્યું એ ખૂબ આયોજનપૂર્વક, ખૂબ કોઈ પણ પ્રકારના નુકસાન વિના આપણે કરી દીધું. હવે એના રિટાલિએશન રૂપે બીજું તો કંઈ કરી શક્યું નથી, પણ પાકિસ્તાન તરફથી એવું સાંભળ્યું કે ભાઈ એનું એક એર સ્ટ્રાઇક આપણી પાછળ લગાડી હતી, સ્ક્રેમ્બલ કરાયા હતા આપણા રાફેલ પાછળ. પણ આપણે એનું ચાઇનાનું એક બનાવટનું જે JF-17 એરક્રાફ્ટ, એનું ફાઇટર પ્લેન હતું, એ આપણે તોડી પાડ્યું છે. એવા સમાચાર છે. હજી એની ડેબ્રીને શોધવાનું બાકી છે, મળશે એટલે આપણે કન્ફર્મ ન્યૂઝ કહી શકાય. આપણે જે પ્રમાણેનું આયોજન પૂર્વક કોઈ પણ પ્રકારના નુકસાન વગર જે બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ 24 મિસાઇલો દ્વારા આતંકીઓના ઠેકાણાઓને નષ્ટ કર્યા છે અને મિસાઇલ હુમલા બાદના હવે દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના મુરીદના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં આતંકીઓના જે લોન્ચપેડ હતા તેને ભારતીય સેનાએ નષ્ટ કરી દીધા છે, એર સ્ટ્રાઇક કરીને નષ્ટ કર્યા છે. અને જે તસવીરો આવી રહી છે એ અલગ અલગ વિસ્તારોની છે જ્યાં એર
સ્ટ્રાઇક થઈ છે। આ સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છે પાકિસ્તાનના મુરીદ ઇલાકેમાં। પાકિસ્તાનનો આ મુરીદ કે વિસ્તાર છે કે જ્યાં ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક કરી હતી અને અહીંયા લશ્કરે તોયબાનું હેડક્વાર્ટર છે એવું માનવામાં આવે છે અને ભારતે પરફેક્ટ ટાર્ગેટ પસંદ કર્યું છે। પાકિસ્તાનના મુરીદના આ દ્રશ્યો છે। ભારતે આ સ્થળ પર મિસાઇલ હુમલો કર્યો છે અને એમાં લશ્કરે તોયબાનું જે હેડક્વાર્ટર હતું તેને નષ્ટ કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, આ હેડક્વાર્ટરમાં અનેક આતંકીઓ પણ હતા, તેઓને પણ નષ્ટ કરી દેવાયા છે। તો ભારતીય સેનાની આ એર સ્ટ્રાઇકમાં, મિસાઇલ હુમલામાં લશ્કરે તોયબાનું હેડક્વાર્ટર પણ ટાર્ગેટ પર હતું અને એ જ ટાર્ગેટ પર આ લશ્કરે તોયબાના જે આતંકીઓ છે તેઓને પણ નેસ્ત નાબૂદ કરી દીધા છે। પાકિસ્તાનના મુરીદના આ દ્રશ્યો છે અને આ વિસ્તારમાં લશ્કરે તોયબા જે છે એ આતંકીઓને ટ્રેનિંગ આપતું હતું। અહીંયા ટ્રેનિંગ કેમ્પો પણ ચાલી રહ્યા છે અને ત્યાંથી જ આતંકીઓ જમ્મુ કાશ્મીર અને બાકીના વિસ્તારોમાં ઘૂસી આવતા હતા અને ભારતીય સેના અથવા તો સિવિલિયન્સને તેઓ ટાર્ગેટ કરતા હતા। આ વખતે ભારતીય સેનાએ પરફેક્ટ ટાર્ગેટ પસંદ કર્યો છે। ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે। પાકિસ્તાની સેનાએ ઘાયલોની મુલાકાત લીધી છે, હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી છે। પાકિસ્તાની સેનાના અધિકારીએ ઘાયલોની તપાસ કરવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી છે। આ તસવીરો આવી રહી છે પાકિસ્તાનમાં અલગ અલગ વિસ્તારોમાંથી। પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે, સ્થાનિક લોકો પણ ગભરાઈ ગયા છે ભારતની આ કાર્યવાહીથી। પાકિસ્તાની સેનાએ ઘાયલોની મુલાકાત લીધી છે, હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી। પાકિસ્તાની સેનાના અધિકારી ઘાયલોની તપાસ અર્થે હોસ્પિટલમાં પહોંચ્યા છે અને હોસ્પિટલની મુલાકાત લીધી। લાહોરમાં પણ ત્યાં કટોકટી જાહેર કરી દેવામાં આવી છે। પાકિસ્તાનની પણ તમામ ઉડાનો છે એ આજે રદ કરી દેવામાં આવી છે। તો પાકિસ્તાનથી આ દ્રશ્યો, ભારતના એર સ્ટ્રાઇક બાદ કેટલાક આતંકી લોન્ચપેડને નષ્ટ કર્યા છે, તો કેટલાક સ્થાનિક લોકો જે ત્યાં ઘાયલ થયા છે તેમને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। તો ઓપરેશન સિંદૂર પર મુસ્લિમ ધર્મગુરુએ ખુશી વ્યક્ત કરી, ભારતની કાર્યવાહી પર ખુશી વ્યક્ત કરી છે। પાકિસ્તાનને તેની નાપાક હરકતનો જવાબ મળી ગયો। પાકિસ્તાન આતંકીઓને આશ્રય આપે છે, પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા છે। તેમણે કહ્યું પાકિસ્તાનને તેની હરકત પર સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે, મુસ્લિમ ધર્મગુરુએ કહ્યું છે। તો ભારતની એર સ્ટ્રાઇક પર મુસ્લિમ ધર્મગુરુએ ખુશી વ્યક્ત કરી છે। તેમણે કહ્યું છે કે ભારતની કાર્યવાહી પર ખુશી છે, પાકિસ્તાનને તેની નાપાક હરકતનો જવાબ મળ્યો। પાકિસ્તાન આતંકીઓને આશરો આપે છે, પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા છે, પાકિસ્તાને તેની હરકત પર સેનાએ જડબાતોડ जवाब આપ્યો છે। भारत के लोगों को ये जान करके बेहद खुशी हुई कि भारतीय एयरफोर्स ने पाकिस्तान पर अटैक किया, वहाँ आतंकवादी अड्डों को ध्वस्त किया और ये बहुत ज़्यादा ज़रूरी भी था, इसलिए कि पाकिस्तान आतंकवाद को पालता है, पोसता है और बाहर की दुनिया में बैनुल-अक़वामी स्तर पर इस बात का इनकार करता है, मगर वो चोर की तरह भारत में आतंकवादी हमला कराता है, इसलिए उसका मुंह तोड़ जवाब देना ज़रूरी था। भारतवासियों का यही मुतालबा था भारत सरकार से कि आतंकवाद का करारा जवाब दिया जाए। भारत की एयरफोर्स ने जो पाकिस्तान के अंदर आतंकवादी अड्डों को ध्वस्त किया है, ये नर्सरियों को ख़त्म किया है, ये एक बहुत अच्छा कदम उठाया है। તો પહેલગામ હુમલાના 15 દિવસ બાદ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણા ઉપર હવાઈ હુમલા કર્યા। રાત્રે લગભગ 1:30 વાગ્યાની આસપાસ બહાવલપુર, મુરીદ કે બાગ કોટલી અને મુઝફ્ફરાબાદમાં ઓપરેશન સિંદૂર હેઠળ હુમલા કરવામાં આવ્યા। આ એ જ સ્થળો છે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન થતું હતું। પાકિસ્તાનના જે અહેવાલો છે તે પ્રમાણે બહાવલપુરમાં હવાઈ હુમલા બાદ અસંખ્ય આતંકીઓ માર્યા ગયા છે। જૈશ-એ મોહમ્મદના છે, લશ્કરે તૈયબાના છે અને હિઝબુલ મુજાહિદ્દીનના પણ આતંકવાદીઓ છે જેઓ નેસ્ત નાબૂદ થયા છે। અસંખ્ય આતંકીઓ નેસ્ત નાબૂદ થયા છે અને આજે 10 વાગે ભારતીય સેના પ્રેસ કોન્ફરન્સ પણ કરવાની છે, તેમાં સત્તાવાર આંકડો સામે આવી શકે છે। હાલ મૌલાના ફિરંગી માલીનું શું કહેવું છે, આવો સાંભળીએ। इंडियन आर्मी ने जो ऑपरेशन सिंधु लॉन्च किया है और जिस तरीके से पीओके में टेरर कैंप्स का खात्मा किया है, ये वक्त की अहम तरीन ज़रूरत थी। इसका हम सब लोग खैर मकदम करते हैं, वेलकम करते हैं
और खुसूसन पहलगाम अटैक के बाद हर हिंदुस्तानी इंडियन आर्मी की तरफ बहुत उम्मीद की निगाह से देख रहा था। तो आज तमाम लोग इस बात का हिंदुस्तान में जश्न मना रहे हैं, खुशियां मना रहे हैं, और हम ये समझते हैं कि मुल्क को दहशतगर्दी से आज़ाद करने के लिए ये एक बहुत अहम कदम है। और ज़रूरत इस बात की है कि दहशतगर्दी को जड़ से ख़त्म किया जाए, जिससे कि बेकसूरों की जानों की हिफाजत को यकीनी बनाया जाए। बहरहाल मैं इस कदम के लिए इंडियन आर्मी को, इंडियन गवर्नमेंट को इस बात की मुबारकबाद पेश करता हूं और उम्मीद करता हूं कि दहशतगर्दी को इससे एक बड़ा झटका मिला है। तो महत्वपूर्ण खबर આવી રહી છે। ભારત પાકિસ્તાનને લઈને જમ્મુ કાશ્મીરની તમામ સ્કૂલો બંધ છે। આજે લેવાનારી તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। શ્રીનગર એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે। पाकिस्तान पर इंडिया के मेजर एक्शन के बाद जहां पर श्रीनगर इंटरनेशनल एयरपोर्ट पर आज दिन के लिए सिविल ऑपरेशंस को रोक दिया गया है, वही जो श्रीनगर इंटरनेशनल एयरपोर्ट के आसपास स्कूल है उन्हें यह बताया गया है कि वो आज दिन के लिए जो स्कूल है वो बंद रखे। इसके अलावा कश्मीर यूनिवर्सिटी ने भी ऑर्डर निकाला है, आज दिन में जो भी एग्जाम्स थे उनको कैंसिल किया गया है, पोस्टपोन किया गया है, और उनको यह भी बताया गया है कि नई डेट्स को उनको बता दिया जाएगा। साथ ही आपको बता दें श्रीनगर इंटरनेशनल एयरपोर्ट का हाल बता दें, क्योंकि यहाँ पर क्योंकि आज दिन के लिए जो सिविल ऑपरेशंस है वो बंद है, फ्लाइट्स कैंसिल है, और जो पैसेंजर्स है जिनकी शेड्यूल्ड फ्लाइट्स थी उनको बताया गया है कि वो एयरलाइंस को कांटेक्ट करें कैंसिलेशन के लिए या रिशेड्यूलिंग के लिए। हम इस वक्त श्रीनगर इंटरनेशनल एयरपोर्ट के बाहर मौजूद है। यहाँ पर आप देखिए जो सड़कें हैं वो खाली पड़ी है, यहाँ पर पैसेंजर्स आ रहे थे जिनके शेड्यूल्ड फ्लाइट थी, लेकिन अब जब फ्लाइट ऑपरेशन आज दिन के लिए रोका गया है तो यहाँ पर जो पैसेंजर आ रहे थे वो अब वापस अपने घरों की ओर लौट रहे हैं। और साथ ही में फिर से आपको बता दें श्रीनगर इंटरनेशनल एयरपोर्ट के आसपास जितने भी स्कूल्स है उनको बताया गया है कि वो आज दिन के लिए जो एक्टिविटीज है वो बंद रखे, या हम कहेंगे स्कूल्स को बंद किया गया है। ये सब इसलिए किया जा रहा है ताकि एहतियाती तौर पर इकदाम किए जा रहे हैं। जिस तरह से मैंने पहले ही कहा, पाकिस्तान पर इंडिया का मेजर एक्शन हुआ। आपको मालूम है पहलगाम में हुए दहशतगर्दाना हमले के बाद कार्रवाई की मांग की जा रही थी और ये यकीनी था कार्रवाई होगी, और आज रात इंडिया ने कार्रवाई की। पाकिस्तान के 9 ठिकानों पे 9 जगहों पर इंडियन जो फोर्सेस है उन्होंने टारगेट किया, और उसके बाद ये एहतियाती जो तदाबीर है वो इस्तेमाल की गई है, जिसमें श्रीनगर इंटरनेशनल एयरपोर्ट पर जो सिविल ऑपरेशन है उन्हें आज दिन के लिए रोक दिया गया है। न्यूज़ 18 के लिए श्रीनगर इंटरनेशनल एयरपोर्ट से मैं आबिद हुसैन। તો ભારતે જે એર સ્ટ્રાઇક કરી છે તેનાથી દેશભરમાં ખુશીનો માહોલ છે અને સૌ જનતા ગર્વ અનુભવ